વાર્તાઓ ઘણી વાંચ્યું છે. આ જ રીતે આવા ઘણા પણ જોવા જેવા છે. આવો આજે હજી આપણે મુલાકાત લઈએ. બોલવાનું જાજુ ઓછું રાખવું. ભાવનગરના રમણીય પર્યટન સ્થળ બોર તળાવના કાંઠે આવેલા આ અદ્ભુત ઝૂ પ્રાણી સંગ્રહાલય ખાસ કરીને બાળકોમાં ભારે લોકપ્રિય બન્યું છે. આવો આજે આપણે તેની મુલાકાત લઈએ અને વિશેષ સંકલ્પ જોઈએ એમના. વિશે વિશેષ માહિતી તમે વાર્તાઓમાં વાંચી છે. કાંગારૂનું પણ અહીંયા જે આકર્ષણ કેન્દ્ર છે એવા ઘણા આકર્ષણો અહીં જોવા મળશે. આવો આજે આપણે ઘણા મુલાકાત લઈએ. આજે આપણે આવ્યા છીએ ભાવનગરના રમણીય પર્યટન સ્થળ બોર તળાવ. બોર તળાવના કાંઠે આજે જે પ્રાણી સંગ્રહાલય છે જોવા માટે ખાસ સોની સમાજના યુવાનોને, સોની સમાજના બાળકોને, બાળ પરિવારને એક વિઝિટ કરાવવા માટે ખાસ આવ્યા છીએ. આવો આજે આપણે જાણીએ ભાવનગર શહેરના રમણીય પર્યટન સ્થળ બોર તળાવના એક ઝલક. આજે કાળિયાર હરણ. ડાયનોસોર એટલે જે બાળકોને વાર્તામાં જોવા મળે છે તે ડાયનોસોર આપણને આજે અહીં સચિત્ર જોવા મળશે. આ ઉપરાંત અન્ય ઘણા પણ સ્કલ્પચર અહીં જોવા મળશે. આવો આજે આપણે જાણીએ આગળ વિશેષ માહિતી. આ છે જંગલી ભેંસ, આ છે હાથી, આ છે કાળિયા, આ છે નીલગાય.